થયા આનંદિત। ભોજન ને ભજન સાથે જંગલમાં મંગલની ભક્તોને થઈ અનુભૂતિ। શ્રી ધુણેશ્વર મહાદેવ આશ્રમ મધ્યે કુદરતી વાતાવરણથી ભક્તો થયા આનંદિત। શ્રી ધુણેશ્વર મહાદેવ આશ્રમ મોરાઈ શિવ પરિવારનો વાર્ષિક પાટોત્સવ મહોત્સવ દરમિયાન સવારે રુદ્ર અભિષેક, મહાદેવ પૂજા સહિત હોમ હવનની ધાર્મિક કાર્યક્રમ સાથે મહાપ્રસાદ ભક્તોએ લઈ રાત્રે સંતવાણીનો લાભ લઈ આનંદિત થયા હતા। આ મહોત્સવ દરમિયાન સાધુ સંત સહિત મોરાઈ તેમજ આજુબાજુ ગામના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સંસ્થા અને મંડળોના હોદ્દેદારો સહિત આગેવાનોએ હાજરી આપી હતી। કલાકારશ્રીઓ સહિત આમંત્રિત મહેમાનોનું સમિતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું। સૌને શ્રી ધુણેશ્વર મહાદેવ આશ્રમના મહંત આઈ શ્રી કમશ્રી માતાજીએ આશીર્વાદ આપ્યા હતા। મહોત્સવને સફળ બનાવવા મોરાઈ તેમજ શ્રી ધુણેશ્વર મહાદેવ આશ્રમના સેવકગણો દ્વારા જહેમત ઉઠાવી હતી। ચા પાણીથી લઈને મહાપ્રસાદ સુધી સેવા આપવામાં આવી હતી। તેમજ આશ્રમમાં મોટા ભાગમાં વૃક્ષો તેમજ પક્ષીને ચણ પવિત્ર યાત્રાધામ જતા પગપાળા યાત્રીઓ માટે આશ્રમ એ મોટું આશ્રય સ્થાન છે। આશ્રમની આ સેવા કાર્યથી સૌ ભક્તો આનંદિત થયા હતા। તેની સાથે જંગલમાં મંગલનો સૂર લહેરાવાની સાથે સૌ ભક્તોએ અનુભૂતિનો આનંદ વ્યક્ત કર્યો હતો તેવું દેશલ પર ગુંતલી જગદીશ દવે સમગ્ર આયોજન સમિતિ સહિત સૌ સ્વયંસેવકનો આભાર માનતા જણાવ્યું હતું। રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છ કરે ટીવી ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા।